આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બપોરે થાળ કરતા હતા ત્યારે ઘનશ્યામસિંહે કહ્યું, ડૉક્ટર સહજભાઈએ મેસેજ કરીને કહ્યું કે અદ્ભુત લાભ મળી રહ્યો છે, કથા વાર્તાના આકારે થવાય છે. નિરંતર કથા વાર્તા જો કોઈ દાખલો ન કરે તો આ કથા વાર્તાના આકારે રહેવાય એવું નથી. સંતો ભક્ત કાર્યકર્તાઓ બધા દાખલો કરે છે, શિબિર પારાયણ સભાઓના માધ્યમથી. ત્યારે બી કહ્યું હતું ને અત્યારે બી કહું છું કે 365 - 1 = 0. 365 દિવસ વર્ષના હોય, એમાંથી એક દિવસ જો કથા વાર્તા વગર દિવસ પૂરો થયો ને તો સમજી લેજો માયા ચડી બેસશે, વિષય એટેક કરશે. પ્રથમ 18 આપણને નપાસ કરી જશે. આપણે રોજબરોજના જીવનમાં જોઈએ તો ઘણી વખત દિવસમાં વર્ષની અંદર આપણે કેટલી બધી વખત ઓછા વત્તા અંશે પ્રથમ 18માં ફેલ આપણે થઈ જતા હોય. તો એ જે થઈએ છીએ કોઈ પણ રીતે, આ તો પ્રથમ 16-18ની વાત. પ્રથમ 18 એટલે ઇન્દ્રિયનો વિવેક, પ્રથમ 16 એટલે અંતઃકરણનો વિવેક છે. ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવો, એમાં ફેલ થઈ જવાય છે કે ત્યાં આત્મીયતાનું ખંડન થઈ જાય છે. કદાચ નપાસ થઈ જઈએ, પાછા વળતા શીખી જવાનું, બસ પાછા વળતા. એક જણનો મેસેજ આવ્યો કે ગઈકાલે મારે એક અન્ય કાર્યકર્તા ઉપર મારાથી બહુ જ ગુસ્સો આવી ગયો, મારી એ ભૂલ છે, મેં માફી માગી લીધી, આજ સવારે પગે લાગી લીધું છે, પ્રાર્થના ભજન બી કરી લીધું છે, પણ પછી મને લખ્યું તમે પ્રાર્થના કરજો કે ફરી આવું ના થાય. તો સમાજ એક પાછો વળે છે. પોતાના દોષનું પણ જે પ્રસંગ બને છે ને ત્યારે આપણે જે નપાસ થઈ જવાય છે. પ્રથમ 18માં નપાસ થવાય ને જે ઇન્દ્રિયોના આકારે થઈને આપણે બધું ભૂલ કરી નાખીએ, પછી ભજન કરી લેતા હોઈશ, પણ ત્યારે જે આપણે કંટ્રોલ જતો રહેશે ને એ હજુ નિષ્ઠાને મહિમા વધારવાની જરૂર છે. ભગવાનના ભક્તો સાથે ઘણી વખત પ્રસંગો હોય, બધું આયોજન કરવાનું હોય, ઘણી બધી સેવા હોય, ઘણી બધો વાર્તાલાપ કોન્વર્ઝેશન થતું હોય, બધું થતું હોય. એમાં ઘણી વખત આપણી રીતનું ના થાય અથવા ખોટું થાય, ત્યાર પછી આપણી વાણીથી નપાસ થવાય ને પછી આપણે ન બોલવાના શબ્દ બોલી નાખીએ, પાછા વળાય છે. પણ એ જે ટાઈમે આવું થઈ જાય છે ને એ હજુ સાધ્ય ભજન વધારવાનો છે, સ્વરૂપનિષ્ઠ અને મહિમા વધારે ડૂબવાનું છે. અત્યારનું જે સત્ર છે, અત્યારે નરોડા મંડળે સ્કીટ સરસ કરી, એક ફની વેમાં ડ્રામા, એનું નામ સ્કીટ. એક ઇમ્પોર્ટન્ટ મેસેજ મળે છે આપણને, ફની લાગે પણ
એક ઇમ્પોર્ટન્ટ મેસેજ મળે આપણને. વચ્ચે વચ્ચે નીરવભાઈ આનંદ કરાવતા હતા, હેલોજન લગાડી દઉં તો એ ના દેખાય ના તે, પણ એ ફની હોય એટલે આપણને ગમે, કંટાળો ના આવે. પણ બહુ અદ્ભુત એ સ્કીટ થયું. સવારે ડ્રામા, અત્યારે સ્કીટ. આપણી શિબિરની બધી વિવિધતાઓ છે, રાઈટ. આપણને પેલું બધાએ તું હે તો દિલ ધડકતા આપણે બધાએ ભેગા મળીને એ બી એક સરસ તુંના આકારે આપણને થવા મળ્યું. અત્યારે સંબંધનો મહિમા છે. સંબંધનો મહિમા, ખરેખર સંબંધનો મહિમા સમજે છે એને સ્વામી. આપણે છે ને બધા ક્ષુલ્લક, ક્ષુદ્ર અથવા સામાન્ય, લૌકિક, સ્થૂળ જે આનંદમાં રાચીને આપણો સમય જે બગાડી, આખી દુનિયા રાચે એનો વાંધો નથી, પણ બિકોઝ એ લોકોને મહારાજને ગુણાતીતની પ્રાપ્તિ થઈ નથી. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ થકી ફર એવા જે મહારાજ અક્ષર બ્રહ્મ અને મહારાજ, એની પ્રાપ્તિ આપણને થઈ છે. કંઈક સપનું આવેલું 27મી ઓક્ટોબર 2023 દિવસ, અને સપનામાં એ એના મિત્ર સાથે વાતચીત કરતા હશે, અને બીજા એક હરિભક્ત, બીજા એક સત્સંગી યુવકની વાત ચાલતી હશે સપનાની અંદર. એ ક્યાં છે ને શું કરતો હશે ને ક્યાં જોબ કરતો હશે ને બીજું એની બધી કંઈક વાતો ચાલતી હશે સપનામાં, સપનાની અંદર. હા, તમે વિચાર કરો. મને તો આ પ્રસંગ એટલે શેર કરું છું કે સપનાની અંદર પણ ભગવાનને આ ગમતું નથી. એટલે બધા યુવકનો એ આનંદ કરતા હશે. પેલા બીજા એક યુવક સાથે, એક મિત્ર સાથે અન્ય મિત્રનો આનંદ. એવું કોઈ ક્ષુલ્લક નતો, પણ આમ સ્થૂળ આનંદ કરતા હશે, ફોર્મલ બધો આનંદ કરતા હશે. અને ત્યાં છે ને પ્રબોધ સ્વામીજી સપનાની અંદર આવ્યા, અને પ્રભુ સાંઈ આવીને બેસી ગયા. પછી પ્રભુ સાંઈ કે શું વાત કરતા હતા, શું ચાલે છે, શું કરતા હતા? તો કે અમે આ યુવકની વાત કરતા હતા, એમ આ બધી વાતો કરતા હતા, શું કરતો હશે ને આમ ને તેમ ને બધી સ્થૂળ વાતો હશે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કીધું કે આપણે આવી બધી વાતોમાં રાચવાનું નથી, આવા આનંદની અંદર આપણે રાચવાનું નથી, આપણે પ્રાપ્તિના આનંદમાં રહેવાનું છે બસ. સ્વપ્ન અવસ્થામાં પણ પ્રબોધ સ્વામીજીને માન્ય નથી. આપણે પ્રાપ્તિના આનંદમાં રહેવાનું છે, સંબંધના આનંદમાં રહેવાનું છે. કેવી આપણને પ્રાપ્તિ? આપણને ગુરુહરિ મળ્યા તે. ગુરુહરિ સ્વામીજી હતા, આજે પ્રબોધ સ્વામીજી છે. એ આપણી પ્રાપ્તિ છે. અને સંબંધ એટલે આ સંબંધવાળા હરિભક્તો. આપણે છે ને સ્થૂળ આંખથી જોઈએ છીએ, સ્થૂળ અને સ્થૂળ બુદ્ધિથી જોઈએ છે. આ આંખ અને બુદ્ધિ, બરાબર છે, આઈઝ અને આપણું ઇન્ટેલેક્ટ, એનાથી જ બધાને જોવાનું અને માપવાનું, નક્કી કરવાનું, જજમેન્ટ લેવાનું કરીએ છીએ. એ તો દુનિયાની રીત છે. આ સત્સંગની રીત એ નથી. આપણી તો એ છે સંબંધની આંખથી જોવાનું છે, સંબંધના ચશ્મા પહેરીને જોવાનું. સ્થૂળથી તો કાળું ધોળું, ઊંચું નીચું, સારું ખરાબ, બ્લેક વ્હાઈટ એવું દેખાવાનું છે. અને બુદ્ધિથી આપણી જેટલી બુદ્ધિ છે એ બુદ્ધિથી આપણે લોકોને આપણે માપવાના છીએ, જજમેન્ટ લેવાના છીએ, એ રીતે ઓબ્ઝર્વ કરવાના છીએ. આપણો સત્સંગ સ્થૂળ બુદ્ધિથી અને સ્થૂળ આંખથી જોવાનો ને માપવાનો નથી, સંબંધની દ્રષ્ટિથી આપણે બધું જોવાનું છે. બસ સંબંધ જોવાનો. કોનો સંબંધ, એને કોની સાથે સંબંધ થયો છે, બસ એ વિચારમાં ખૂબ રહેતા શીખવું છે આપણે બધાએ. અને જો સંબંધવાળી દ્રષ્ટિ થઈ ગઈ, સંબંધવાળાનો જો મહિમા સમજાઈ ગયો ને, પછી જે સુખ છે આત્મીયતાનું, ભગવાનની રસગન મૂર્તિના સુખ કરતા ભેગા મળીને જીવન જીવવાનો આનંદ કોટી ગણો છે. વિચારને પામીએ. આ વાક્યનો હરિપ્રસાદ સ્વામીજીનું આ વાક્ય આપણે બધાએ વિડીયોમાં જોયેલું છે, સાંભળેલું છે. ભગવાનની રસગન મૂર્તિ, બ્રહ્માંડની અંદર ભગવાનના મૂર્તિના સુખ પછી એવો કોઈ સુખ જ નથી. ભગવાનની મૂર્તિનું સુખ. એ મીરાને સુખ આવી ગયું, મેરે તો એક ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ.
જગત ખારું ઝેર જેવું થઈ ગયું. નરસિંહ મહેતા એને એ કૃષ્ણ પરમાત્માનું દર્શન ઝલક થઈ, દર્શન થયા, અને એ વૃંદાવનની ધરતી પર રહેનારા એ પ્રભુ, અને વૃંદાવનના એ ધન્ય છે વૃંદાવન વટવૃક્ષની છાંય રે જ્યાં હરિ બેસતા. કેવો મહિમા સમજાઈ ગયો છે. આ જેને છે ને મહિમામાં જેની ચાંચ ડૂબી ગઈ છે, અથવા મહિમામાં જેને ડૂબકી મારી દીધી છે ને, એ લોકોની મસ્તી જુઓ તમે. એ તુકારામ હોય, એ મીરા હોય, આ મીરા આ ધરતીની, આ રાજસ્થાનની ધરતીની, રાઈટ, મીરાબાઈ, એ નરસિંહ મહેતા જુનાગઢ, રાઈટ. આપણે બધા એ ધરતીના છીએ. ભગવાન સ્વામિનારાયણની ધરતી, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાઈટ. આપણે એની મસ્તી હોવી જોઈએ. સંબંધનો એ લોકોની કેવી મસ્તી હતી. ઓહો, તુલસીદાસજી કેવું બોલી ગયા, તુલસી જાકે મુકન સે ભૂલે નિક્ષે રામ, તાકે પકે પહેન્યા મેરે તન કી જામ. ઓહો, વિચાર નહીં પામી સ્વામી. ભૂલે ચૂકે કોઈ રામનું નામ બોલે તો એને હું મારા શરીરના ચામડાથી જુતિયા બનાવી આપું. કેટલો બધો મહિમા હશે. એ ભગવાન રામના વખતમાં નહોતા તુલસીદાસજી. તુલસીદાસજી તો પછી વર્ષો પછી. અને એ તુલસીદાસજી ભગવાન રામમાં એવા ડૂબી ગયા. હા, ભગવાન રામે દર્શન આપ્યા હતા એમને, પણ એ દર્શન આપ્યા, પણ એ ભગવાન રામનો મહિમા કેટલો બધો એમના રૂવાડે હશે. આજે હું મોબાઈલ સવારે હાથમાં હતો ને પછી ન્યૂઝની અંદર પેલું આવ્યું કે પેલા આપણા પ્રેમાનંદજી મહારાજ છે ને વૃંદાવનમાં, બહુ સરસ, એમને કિડનીની તકલીફ છે, કિડની કામ નથી કરતી, પણ એની જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે અને એની જે વાણી છે, એનામાં જે નિર્માનીપણું છે, બહુ અદ્ભુત છે. ઘણું બધું આપણને મેચ થાય એવું છે. તો એમાં કંઈક આજે વિડીયોમાં એવું, અને કુંદરે, શું નામ, કુંદરા કે કુંદરે એ હોય તે, તો એ લોકો દર્શન કરવા ગયા હશે. હમણાં એ લોકોને થોડું કંઈક પ્રસંગ બન્યા છે, એટલે કંઈક 50-60 કરોડ સમથિંગ, ખબર નહીં. તો એ આશીર્વાદ લેવા ગયા હશે ને પછી પૂછે છે કે અમારે હવે શું કરવું જોઈએ. ત્યારે પ્રેમાનંદજી મહારાજ એવું કહે છે કે એક કામ કરો, બસ મંત્રનું રટન કરો. એ ભગવાન કૃષ્ણને માને છે, રાધાને માને છે. તો કે રાધા રાધા રાધા, બસ દિવસમાં 12,000 વખત જપ કરો. બસ એને ભગવાન કૃષ્ણ રાધા માટે કેવી નિષ્ઠા હશે. પછી એ જે જવાબ આપે છે ને, એટલે મને પછી આ જવાબ આજે આખું પછી આગળ હશે કોન્વર્ઝેશન, પણ હું પછી આ ટાઈમે હું વિચારમાં ગયો તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણે મહામંત્ર આપ્યો, સ્વામિનારાયણ, એ મંત્રનું રટન કરીએ તો કેટલું કામ થઈ જાય. ઓહો, સ્વામિનારાયણ નામના મંત્ર જો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે. ચાલો, એ તો બરોબર છે. એ મંત્ર વિષય ઉડી જાય, જે વિષયથી આપણે ગભરાઈએ છીએ, વિષય ઉડી જાય. શું છે એમાં શરત? વિશ્વાસ. વિશ્વાસપૂર્વક કરવું પડે, મહિમાએ સહિત કરવું પડે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વિષય ઉડી જાય ને પછી શું લખે છે? બ્રહ્મરૂપ. જેટલું મંત્રનું રટન થાય મહિમાએ સહિત, અને પ્રગટ જે સંત છે, સ્વરૂપ છે, એની સ્મૃતિએ સહિત કરવું પડે. આપણે જ્યારે ભજન કરીએ ને ત્યારે 2 વસ્તુ પાક્કી રાખવાની, 3 વસ્તુ. પહેલી વસ્તુ વિશ્વાસ રાખવાનો. થશે નહીં થાય, થશે નહીં થાય, વિશ્વાસ. અવિશ્વાસની અંદર ઝોલા નહીં ખાવાના, વિશ્વાસપૂર્વકનું ભજન કરવાનું. બીજું મહિમાએ સહિત. અને ત્રીજું શું ખબર છે? પ્રગટ સંત, પ્રગટ સ્વરૂપની સ્મૃતિ સહિત, પ્રભુ સાંઈને સંભાળીને એની સ્મૃતિ કરતા કરતા. આ 3 વસ્તુ સાથે ભજન કરવું જોઈએ. એકલું મિકેનિકલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશું, થોડોક ફાયદો થશે.
પણ આ ત્રણ વસ્તુને સાથે રાખીને જો ભજન કરીશું તો એનો પૂરેપૂરો ફાયદો થશે. 100% ફાયદો તો થશે. હું સ્વામી તું નારાયણ એવા ભાવથી કરીશું તો. પણ એ આપણે અત્યારે એટલું કદાચ ન હજુ સમજણ પડે, આટલું તો પાકું રાખીએ તો બી ખૂબ મોટો ફાયદો થશે. તો એ સ્વામિનારાયણ એ મંત્રે વિશે ઉડી જાય, બ્રહ્મરૂપ થવાય છે. જેટલું સ્વામિનારાયણનું નામ બોલાય ને એટલું આપણું શરીર બ્રહ્મનું બંધાતું જાય, અક્ષર બ્રહ્મનો દેહ બંધાતો જાય. અને છેલ્લે શું લખ્યું પછી ચોથું? કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય. ઓહો, કાળની તાકાત નથી. સ્વામિનારાયણનું નામ લે તો કાળની તાકાત નથી નજીક આવી શકે. કર્મનો ગમે તેવું ભૂંડું કર્મ પૂર્વજન્મમાં કે આ જન્મમાં થઈ ગયું હોય એ કર્મ ભોગવવું ન પડે જો વિશ્વાસપૂર્વક ભજન કરીએ તો. અને ત્રીજું, માયાનું બંધન છૂટી જાય. માયા આપણને કેટલી ભજવતી હોય. માયા છેક પ્રકૃતિ પુરુષ સુધી માયાનું સામ્રાજ્ય છે. એ માયા અક્ષર પુરુષોત્તમના સેવકને ભજવી ના શકે. મૂળ અક્ષર મૂર્તિ અક્ષરધામ આપણને સાક્ષાત મનુષ્ય દેહ મળ્યું છે અને એ અક્ષરધામની અંદર અનંત બ્રહ્માંડને આવરી લેતી માયા સોપારી જેટલા પ્રદેશમાં લીન થઈ જાય. આપણી પાસે તો માયા આટલી કંઈ નથી આવી. સામાન્ય આવે તો ગભરાઈ જઈએ છીએ. પણ આપણે માયાથી ગભરાવાનું નહીં. માયાથી અનંત કોટી ગણા અક્ષર બ્રહ્મ છે. બસ જીવ, એથી ચડે ઈશ્વર, એથી ચડે માયા, એથી ચડે બ્રહ્મ અને એથી ચડે પરબ્રહ્મ. એ બ્રહ્મ અને પરબ્રહ્મના આપણે સેવકો છીએ. આપણે બધા જ એનું ભજન કરીએ એટલે બધું પ્રોબ્લેમ સોલ્વ થાય. આ ત્રણની કોઈ તાકાત નથી આપણને હેરાન કરી શકે. પણ મેં કહ્યું એમ વિશ્વાસપૂર્વક ભજન કરવાનું, મહિમાએ સહિત કરવાનું અને ગુરુ હરિની સ્મૃતિ સહિત કરવાનું. આવી રીતે ભજન કરવાનું. આમ તો ભજનનો ટોપિક અજંડીની વાતો કરવી, પણ આ તો અત્યારે એકદમ યાદ આવી ગયું એટલે મેં તમને કહ્યું. પણ અત્યારે આપણે મહિમા સંબંધવાળાનો મહિમા ઉપર વધારે આપણે સમજવું છે. નો ડાઉટ સ્કીટથી ને નથી આપણને ઘણું બધું મળ્યું, પણ હજુ આપણે વિચારવું છે. પછી પાર્થભાઈએ કીધું, પ્રાર્થના કરી કે પ્રભુ સાહેબ બસ આશીર્વાદ આપજો, અમે પ્રાપ્તિના ને સંબંધના વિચારમાં રહીએ, એનો આનંદમાં રહીએ. ત્યારે પ્રભુ સાહેબ કે હવે પ્રાર્થનાઓ તો બધી બહુ થાય છે, હવે દ્રઢ સંકલ્પ કરી અને અમલમાં મૂકો, જીવન જીવવાનું ચાલુ કરી દો. બસ આજે આપણે પ્રાર્થના કરીશું બરાબર છે કે ખરેખર અમે અરસપરસ એકબીજાનો બહુ મહિમા સમજીએ. બસ એકબીજાની ક્રિયા, હલનચલન, સ્વભાવ, એનો ફિઝિકલ એપિયરન્સ એ બધું નહીં જોવાનું. સ્વામી ફિઝિકલ એપિયરન્સ શા માટે જોવાનું? એના દોષ સ્વભાવ શા માટે જોવાના? કારણ કે જે દોષ સ્વભાવ કરીને અભાવ લઈએ છીએ એ દોષ સ્વભાવ અક્ષરબ્રહ્મની આગળ તો અનંત બ્રહ્માંડની ભરેલી ગંદી ગટર, અનંત બ્રહ્માંડથી ભરેલા દોષ સ્વભાવ અક્ષરબ્રહ્મ આખી માયા જ લીન થઈ જાય છે. તો જે ભગવાનના ભગત છે એની અંદર રહેલા દોષ એને ટાળતા વાર લાગે છે. પણ જે પેલી વાત આવી ને દોષ રહે છે ને ટાળી જતા નથી, એ તે કેવળ દોષ ભગવાનના ભક્તને ભજન કરાવવા માટે, ભગવાનના ભક્તને દાસત્વમાં લઈ જવા માટે ભગવાન ઘણી વખત પોતાના ભક્તની અંદર દોષ રાખતા હોય છે. નોઈંગલી એ રાખતા હોય છે. અને એ જે રાખે છે અને આપણને એ પાછું દેખાય છે, અને એ દેખાય છે એટલે કે આનામાં દોષ છે. પણ એ દોષ એના આત્માના ઉત્થાન માટે ભગવાને રાખ્યા છે. એટલે કોઈના દોષ નહીં જોવાના. ગુણ છે તો આપણે કોઈક દોષે કરીને દૂર ભાગીએ છીએ અને ગુણે કરીને આત્મીય થઈએ છીએ. તો આપણી આત્મીયતા વધારવાનો, પ્રગટાવવાનો અને આપણી આત્મીયતા તૂટવાનો આધાર આપણે કોને લીધો ખબર પડી તમને? દોષ અને ગુણને. દોષને સ્વભાવ જોઈએ છીએ તો દૂર ભાગીએ છીએ, આત્મીયતા તોડી નાખીએ છીએ. આવી કેમ ભૂલ કરી? ના ચાલે. તને ખબર છે હું કોણ છું? તું મને શું સમજેશ? તું તો કાલ ના આવેલો છે. એવું થઈ જાય. અને ગુણે કરીને આત્મીયતા વધારીએ છીએ તો એ જે ગુણ ભગવાને એને આપ્યો છે, જેને લઈને આપણે આત્મીય બનવા પ્રયત્ન કરીએ છીએ, આત્મીય બનવા પ્રયત્ન કરવો જોઈએ.
ગુણ ગાવા જોઈએ, પણ એ ગુણ કદાચ ભગવાન એને પછી ગુણ એને બંધનરૂપ થતો હોય કે એનું અહમ જાડું કરતો હોય તો કોઈ વખત ભગવાન લઈ લેશે પાછું. અને જે ગુણ એ કરીને તમે એની સાથે આત્મીય બન્યા, એ ગુણ હવે કાલથી દેખાવાનો બંધ થઈ જશે, એટલે તમારી આત્મીયતા ઘટશે. આત્મીયતા વધારવાનો અને ઘટાડવાનો, ટૂંકમાં આત્મીયતાનો આધાર ગુણ અને દોષને નહીં રાખવાનો, સંબંધને રાખવાનો. બસ પ્રબોધ સ્વામીજીનો સંબંધ વાળો છે, સ્વામીજીનો સંબંધ વાળો છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સેવક છે, એની આગળ હું જીરો. બસ આવો સંબંધનો મહિમા સમજવો પડશે. બહુ ડૂબવાનું છે આપણે, બહુ બધું. એટલે જે પાર્થભાઈને કીધું કે હવે બધું અમલમાં મૂકો, હવે જીવન જીવનનું ચાલુ કરો. એટલે આપણે બધા થોડાક પ્રસંગો વિચાર કરીએ કે આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કે સ્વામીજી આપણને બહુ બધા પ્રસંગો કયા છે. બધા જ ગુણાતીત પુરુષોના પ્રસંગો આપણે બહુ બધાએ વર્ષો પહેલાંની વાત કરું છું, 1984-85ની વાત કરું છું, જ્યારે હું એ સત્સંગમાં નહોતો આવ્યો. હું સ્ટુડન્ટ હતો, ભણતો હતો, ત્યારની વાત છે. તો પ્રબોધ સ્વામીજી રસોડાની અંદર હરિધામમાં સેવા કરતા હતા, અને એમાં એક સેવક, એક સાધક કોઈ હશે તે વખત, જે હશે આપણને ખબર નથી. પછી પ્રબોધ સ્વામીજીને બહુ ખખડાઈ નાખ્યા. જ્યારે કોઈ પણ આપણને ખખડાવે ને સ્વામી, તે વખતે તમે શાંતિ રાખો, સ્વીકાર કરો, રાઈટ, એનો અભાવ ન લો, એને વિશે નિર્દોષ બુદ્ધિ રાખો ને, એટલું એનું બધું જ પુણ્ય આપણામાં ટ્રાન્સફર થઈ જાય સ્વામી. બધું જ પુણ્ય, એનું પુણ્ય ટ્રાન્સફર થઈ જાય, કેટલો મોટો ફાયદો થઈ જાય સ્વામી. એ પુણ્ય આપણામાં, એ આપણે કોઈના મનીનું ટ્રાન્ઝેક્શન થાય, કોઈક આપણામાં ટ્રાન્સફર કરે તો આપણને આનંદ થાય છે. તો આટલું બધું પુણ્ય ટ્રાન્સફર, કેટલો સરસ રસ્તો છે. પણ આપણું અહમ એવું છે કે કોઈ બે શબ્દો કે તો આપણે એને બીજા બે સામે કહી દઈએ છીએ. હિસાબ અરખો રાખવાનો, એને મને દીધું તો હું એને પાછું આપી દઉં. હંમેશા થોડાક આ બાબતમાં સ્વાર્થી થવું, પોતાના કલ્યાણમાં તો સ્વાર્થી થવું, લૌકિક રીતે બીજી બધી રીતે સ્વાર્થી ના થઈ ચાલે. આ બાબતમાં થોડુંક થવું, પોતાનું કરી લેવું. તે પ્રભુ સાહેબને બહુ ખખડાઈ નાખ્યા. પેલા પ્રભુ સ્વામી કંઈ જ બોલ્યા નહીં, બધાની વચ્ચે કીધું, અપમાન જ કરી નાખ્યું, ઇન્સલ્ટ ન બોલવાના શબ્દો એ બોલી કાઢ્યા હશે. અને પછી થોડોક સમય થયો, અને પછી એ સાધક જેને બહુ ખખડાવ્યા એ જમવા માટે આવ્યા રસોડાની અંદર, અને પ્રબોધ સ્વામીજી ત્યાં હતા. તો પ્રબોધ સ્વામીજી એટલા બધા મહિમાથી, પ્રબોધ સ્વામીજી સ્વામીજીની સેવામાં હોય અને સ્વામીજીને જે મહિમાથી જે સેવા કરતા હતા ને જમાડતા હતા, એવી જ રીતે એ સાધક, જે સાધકે વગર વાંકે પ્રભુ સ્વામીને ખખડાવ્યા, એને એ સાધકને પ્રબોધ સ્વામી મહિમાથી પીરસવા લાગ્યા. તો પ્રબોધ સ્વામીએ સ્વભાવ જોયો, એ જોયું કે સાચો છે ખોટો છે, એને આમ પલ્લું લીધું ન્યાયનું. જે સાધક જે ત્રાજવું હાથમાં રાખીને ફરશે ને એ આત્મીય નહીં બની શકે. આ સાચો છે, આ ખોટો છે, આમ તેમ એ બધું એક વખત તો સંબંધ જોવાનો. હા મિત્ર છે, પ્રસંગ પતી ગયો, વાતાવરણ શાંત, ખુલ્લા દિલે ચર્ચા કરી લેવાય શાંતિથી. પણ એ ટાઈમે તો કોઈ જાત સ્વીકાર જ કરવાનો. બસ પ્રબોધ સ્વામીએ સ્વીકાર કર્યો, અને પ્રબોધ સ્વામી એને મહિમાથી જમાડ્યો. એ ગુરુહરિના આપણે સેવકો છીએ, પ્રબોધ સ્વામીજીના સેવકો છીએ. સ્વામીજીએ પણ અદ્ભુત દર્શન કરાવ્યું છે, આપણે વાત કરીશું. પણ પ્રબોધ સ્વામીજી આવો સંબંધનો મહિમા સમજે છે, અને આપણને આવા સંબંધના મહિમામાં આપણે ડૂબીએ એવી ઈચ્છા રાખે છે. બસ હરિમય પ્રદેશની અંદર કોઈ પણ હરિભગત, ભાઈઓ બહેનો અરસપરસ એવો મહિમા સમજો. એકબીજાની ઈર્ષ્યા ન રાખો, રાજી થાવ. કોઈની પ્રગતિ થતી હોય તો ઈર્ષ્યા ન રાખો, એકબીજાની પાસે અપેક્ષા ન રાખો. એ અપેક્ષા કે ઈર્ષ્યા કે આપણે નાના મોટા જે સ્ટેટમેન્ટ આપી દઈએ, એને લઈને ગુરુહરિ સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીની જે તપશ્ચર્યા છે આત્મીયતા માટેની, સુરત ભાવ, એની ઉપર ભંગાણ થઈ જાય. આપણે એવું નહીં કરવાનું. કદાચ નપાસ થઈ બી ગયા, ચાલો નપાસ ન થવું જોઈએ એવી જાગ્રતા બધાએ રાખવાની છે. પણ કદાચ થઈ બી ગયા તો આપણે ભજન કરી લેવાનું,
જે તે સાથે નપાસ થઈ ગયો ને આપણે માફી માગી લેવાની બસ. એ મોટા સાધક હશે અને પેલા નાના હતા તો પણ પગે લાગ્યા. ત્યારે મેં જાણ્યું ત્યારે મને થોડુંક આંખમાં આંસુ આવી ગયા. મેં તો ધન્યવાદ છે. બસ આવી બધાની જો તૈયારી હશે ને તો આત્મીયતા દૂર નથી, નજીક જ છે, આપણી સાથે જ છે. બીજો પ્રસંગ આપણે વિચારીએ. શિકાગોની અંદર ગુરુ હરિ પધાર્યા હતા. આ વર્ષની વાત નથી, 1-2 વર્ષ પહેલાનો પ્રસંગ છે. તો ક્રૂઝની અંદર એક લેકની અંદર બધાની સાથે વિહાર કરતા હતા. ક્રૂઝની અંદર અહીંયા પણ ફતેસાગર લેકમાં બોટિંગ થાય છે, પણ અત્યારે બધા રજાના દિવસો છે એટલે બધા બહુ આવ્યા હોય. આપણે ક્યાં જવાના છીએ એ તમને ટૂંક સમયમાં જાહેર જણાવીશું. કાલે સવારના સત્રમાં અત્યારથી નહીં તો પાછા તમે એના વિચારમાં જતા રહો તો સંબંધનો મહિમા બાજુમાં રહી જાય. આપણે ઉદયપુરનો સંબંધ થયો છે એટલે ઉદયપુરના સ્થાનોનો મહિમા સમજો, પાછું એવી સમજણ ધરાવો. પાછા આપણે પ્રગટ ભગવાનના સંબંધવાળા ભક્તો. સવારે મેં વાત કરી હતી ને કે સ્વામીજી વડતાલ ગયા હતા, પછી બાપાએ દંડવત કરાવડાવ્યા હરિકૃષ્ણ મહારાજ, પછી જે પ્રસાદીના સ્થાનમાં જે લઈ ગયા ત્યાંય દંડવત કરાવ્યા. ત્યારે સ્વામીજીનું શું થિંકિંગ હતું પહેલામાં તો મેં તમને કીધું હતું. અને ત્યાં સ્વામીજીએ શું સ્વાધ્યાય કર્યો તો સ્વામી કે જો યોગીજી મહારાજ વર્ષો પહેલા ભગવાન સ્વામી પધાર્યા, એમના પ્રસાદીના વસ્ત્રો, મોજડી, ચરણાવીન, પાગ, ઘરેણા, ગ્લાસ, ચમચી, જે કંઈ ભાષણો બધું જે કંઈ હતું એનો જો મહિમા આપણે દંડવત કરે એટલે શું, મહિમા વગર દંડવત ના થાય. તો બાપા એને જો દંડવત કરવાનું કહેતા હોય તો એ જ પુરુષોત્તમ નારાયણના સંબંધવાળા હરિભક્તો એનો કેટલો બધો મહિમા સમજવો પડે. આ સ્વામીજીનું થિંકિંગ. આપણે આવો સંબંધવાળાનો મહિમા સમજવો છે. બસ સ્થૂળ રીતે નહીં જોતા ભગવાનના ભક્તને. ગરીબ ને તવંગર, નાનો ને મોટો, ઊંચો ને નીચો, કાળો ને ધોળો, પાતળો ને જાડો, ગુણવાળો ને ગુણ વગરનો, આન તેન, એવું બધું નહીં જોતા. સંબંધવાળી જ દ્રષ્ટિ આપણે રાખવી છે. તે પછી શિકાગોમાં ક્રૂઝમાં જતા હશે બધા. પ્રભુ સાહેબ બધાને સ્મૃતિ આપતા, બધા હોય જે 50-60-70 જણા, ખબર નહીં કેટલા હશે. તો પછી બધાની સાથે ઇન્ડિવિજ્યુઅલ સ્મૃતિ પણ લીધી, ફોટોગ્રાફ પણ પડાયો. દરેકને એમ હોય કે એક સ્મૃતિ રહી જાય, અને પછી સ્મૃતિ જોવે એટલે બધું આખું મેમરી બધી રિકોલ થાય. એટલે સ્મૃતિ લેવી જોઈએ, ન લેવી જોઈએ એવું નથી. લીધી, પ્રભુ સાહેબ બધાને આપી. અને પછી ધીમે ધીમે થોડુંક સાંજનો સમય હતો એટલે ડાર્ક થઈ ગયું, વાતાવરણ સનસેટ થયો એટલે અંધારું થવા માંડ્યું. અંધારું થઈ ગયું એટલે પ્રભુ સ્વામીના દર્શન કરવા માટે થોડી તકલીફ પડવા માંડી, ઝાંખું થઈ ગયું. એટલે પછી બધાએ મોબાઈલની લાઇટ આમ ધરી પ્રભુ સ્વામી સામે. પ્રભુ સ્વામી સામે એટલે ધરી કે બધા બેઠેલા ને પ્રભુ સ્વામીના દર્શન થાય, કારણ કે અંધારું થઈ ગયું. એટલે પ્રભુ સ્વામીજી એક આજ્ઞા કરી બધાને કે બધા એક કામ કરો, જેટલા બેઠા છે ને 2-5 જણાએ લાઇટ કરી છે આગળ બેઠા, પ્રભુ સ્વામી કે બધા જ મોબાઈલની લાઇટ ચાલુ કરો. એટલે આપણે તો હા હવે સરસ દર્શન થશે, કારણ કે ફૂલ લાઇટ આવશે. પછી બધાએ મોબાઈલની લાઇટ ચાલુ કરી. પછી પ્રભુ સ્વામી કે મોબાઈલને આમ ખોળામાં મૂકો, આમ ઊંધો, એટલે લાઇટ ઉપર આવે આમ મૂક્યું. હવે અહીંયા લાઇટ હું હોય, આને હું લાઇટ કરું, પછી એ લાઇટનો પ્રકાશ નીકળે, બરાબર છે, આમાં નીકળે, બરાબર. અને હું આમ રાખું તો ક્યાં પડે? મારા ફેસ પર પડે ને, થોડું થોડું કદાચ દેખાય. એટલે ફેસ પર બધાના ફેસ પર પડવા માંડ્યો. પ્રભુ સાહેબ કે હા હવે મને બધાના દર્શન સરસ થાય છે. બસ તો એમણે આજે પ્લાનિંગ કર્યું, તો એમને ભગવાનના ભક્તોના દર્શનનું સુખ લેવા માટે કર્યું આ પ્લાનિંગ. તો એ કેટલો બધો, તો એની અંદર જે બેઠા હતા બધા સરસ જીવન જીવતા હતા, બધા જ પ્રથમ 16 પ્રમાણે પરફેક્ટ જીવતા હશે, બધાના જીવનમાં આત્મીયતા પ્રગટી ગઈ હશે ના, દે વર ગ્રોઈંગ. આપણે પણ વી આર ઓલ્સો ગ્રોઈંગ. છતાં પણ પ્રભુ સ્વામીજીએ એ બધાનો મહિમા સમજાવવા માટે આ પ્લાનિંગ કર્યું કે મને બધાના દર્શનનું સુખ આવે. તો આપણે બધાએ આવો મહિમા અરસપરસનો
તો તે સ્વામીજીને કે પ્રભો સ્વામીજીને કેમ આટલો બધો, આ તમે પેલી વિડીયો દેખાડી દીધું, સ્વામીજીને પ્રભો સ્વામીજી ઘણી વખત દર્શન કરાવ્યું છે, એમાંથી આપણે યાદ આવ્યું હોય એટલે કર્યું હોય એમ. એ તો જ્યારે નેત્રંગની અંદર શિબિર હતી, કારણ કે હું હાજર હતો, તો એ નેત્રંગની શિબિરમાં પ્રભો સ્વામીજી હતા ત્યારે બધા સ્વામીજી આરામમાં હતા. એમનું જે નિવાસ સ્થાન છે ત્યાંથી બહાર આગળ થોડે દૂર, બહુ દૂર નહીં પણ થોડેક દૂર, ત્યાં એક સ્વિમિંગ પુલ જો હતો અને ત્યાં સંતોએ ભક્તિ સ્વામીએ તરસ ત્યાં સ્વિમિંગ પુલ બનાવ્યો હશે અને બધા બે સેશનની વચ્ચેનો સમય હશે, ફ્રી હતા એટલે બધાને કીધું જ હતું કે બધા આનંદ કરજો. એટલે બધા સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા હતા અને સ્નાન કર્યું અને અમુક કલાકો સુધી કર્યું, 2 કલાક 2 કલાક 3 કલાક, અને ઘણા બધા સહિષ્ણુ શિબિર જ હતી એટલે બહુ બધા સહિષ્ણુ, એટલે બધા આનંદ કર્યો, આમ સ્વિમિંગ કર્યું, કુદાકૂદ કરી, જમ્પ માર્યા, બધું કર્યું. એટલે પાણી થોડું ડહોળું થઈ ગયું હતું, થાય નેચરલ છે. એટલે એ થઈ ગયું અને પછી એ વખતે સ્વામીજી આરામમાં હતા. પછી સ્વામીજી સાંજે ત્યાં પછી આ લોકોએ પછી બધું પતાવી દીધું, કારણ કે સત્ર શરૂ થવાનું એટલે પાછું ફ્રેશ થઈને પાછું એ સ્વામીજી ઉઠ્યા અને પછી બહાર આવ્યા, વોક કરતાં કરતાં. એમ કરતાં કરતાં સ્વિમિંગ પુલ પાસે આવ્યા અને સ્વિમિંગ પુલની અંદર પાણી જોયું. પાણી થોડું ડહોળું હતું, ક્રિસ્ટલ ક્લિયર નહોતું, કારણ કે બધા નાહ્યા હતા એટલે થોડું ડહોળું થઈ ગયું હતું. એટલે પછી સ્વામીજી કે મારે હવે આમાં સ્નાન કરવું છે સ્વિમિંગ પુલમાં. બધા કે સ્વામી એક મિનિટ હજુ બધા કે ત્યાં સુધીમાં તો સ્વામીજી એ માર્યો જમ્પ, એવું જમ્પ મારીને સ્વામીજી સ્વિમિંગ. પછી બધાએ કીધું કે સ્વામી આ પાણી ડહોળું હતું, તમે થોડીક વાર રાહ જોઈ હોત તો આ પાણી ફટાફટ ખાલી થઈ જાત ને બીજું ભરાત, 10-15 મિનિટમાં તો ભરાઈ જાત, કારણ કે એવી સિસ્ટમ રાખેલી ફટાફટ ભરાઈ જાય. સ્વામી કે સહિષ્ણુ, આટલા બધા સહિષ્ણુ આમાં નાયા ને એટલે આ પાણી પ્રસાદીનું થઈ ગયું અને એ પાણીથી હું ના એટલે હું પ્રસાદી ન થઈ ગયો. તો એ બધા સહિષ્ણુ પરફેક્ટ છે, એ બધા સહિષ્ણુ રેગ્યુલર સ્વામીજીના ગમતા પ્રમાણે જીવન જીવે છે, જીવતા હોય. કોઈ છે સંપૂર્ણ? આજે પ્રબોધ સ્વામીજીને બાદ કરતા બધા ઘણા સરસ જીવતા હોય, પણ સંપૂર્ણ કોણ? આપણે મારામાંથી તમારામાંથી કોઈ સંપૂર્ણ છે એવો કોઈ દાવો કરી શકે? ન કરી શકે, કોઈ જ નથી. અમે 56-57 સંતો છીએ, બધા સરસ સંતો છે, પણ સંપૂર્ણ તો એક પ્રબોધ સ્વામીજી જ કહેવાય. તો જે અપૂર્ણ છે એનો આટલો બધો મહિમા સમજે છે, કારણ કે સંબંધ છે. અને એક વખત સંબંધ થઈ ગયો ને એટલે ભગવાન સ્વામીને સંકલ્પ કર્યો, વચનાત્મા લખ્યું, તમે જે મારા કહેવાઓ છો એમાં હું તલ માત્ર કસર રહેવા દેવાનો. તો આજે આ ઇન્ડર રેસિડેન્સીના આ હોલમાં જેટલા બેઠા છે એમાંથી કોઈની કસર રહેવા દેશે ખરા પ્રબોધ સ્વામીજી? કોઈને નહીં રહેવા દે. શા માટે આપણે ઉતાવળ કરીએ છીએ? શા માટે ઉતાવળ કરવાની? બધાને ટળવા. સંબંધ જોવો પણ સ્વભાવ ક્યારેય નહીં જોવાનો. રાઈટ? આપણે આગળ પ્રસંગ વિચારીએ. હમણાં 2 વર્ષ પહેલાંની વાત છે, 23 પ્રભુ સ્વામી લંડન મંદિરે હતા અને અંદર સભા ને બધું પૂરું કરીને પછી આમ બહાર નીકળતા હશે દર્શન કરીને કદાચ, અને આમ બહાર આવતા હતા ને તો આમ રસોડાવાળા દરવાજેથી આવ્યા. બહાર છે ને એના એન્ટ્રી જે છે ને મેઇન ગેટ, જ્યાંથી મંદિરમાં જવાનો મુખ્ય દરવાજો, ત્યાં આજુબાજુમાં કુંડા થોડાક રાખ્યા છે, ફ્લાવર ના. તો એમાં અમુક ફૂલ ઉગેલા હતા. એટલે પ્રભુ સ્વામી ચાલતા ચાલતા આવતા હતા અને એમને ફૂલ જોયા, એટલે એમાંથી એક ફૂલ તોડ્યું પ્રભુ સ્વામી. અને ફૂલ એવા હતા કે એમાં સુગંધ ના આવે પણ દેખાય સારા. પ્રભુ સાહેબ હાથમાં ફૂલ લીધું એમ. એટલે પછી એક યુવક કાર્યકર્તા બોલ્યા કે પ્રભુ સાહેબ આ ફૂલની અંદર તો કે સુગંધ નહીં આવે એમ. પ્રભુ સ્વામીજી પછી તોય લઈ ગયા, ગાડે બેઠા, ઠાકોરજીને ધરાયું પહેલાં, પછી પોતે હાથમાં લીધું. એટલે મૈત્રી સ્વામી એવું કે હજુ ગાડી સ્ટાર્ટ નહોતી થઈ, હજુ બેઠા હતા, ગાડીમાં બિરાજમાન થઈ ગયા હતા. બધા યુવકો આજુબાજુમાં ઊભા જ હતા, દર્શન કરતા જ હતા. હું અંદર હતો મંદિરમાં.
પછી પ્રબોધ સ્વામીજીને મૈત્રી છે કીધું, સ્વામી બધા યુવકો એવું કહે છે કે આ ફૂલમાં કંઈ સુગંધ ના આવે. પ્રભુ છે કે મને ખબર છે કે ભલે સુગંધ ના આવે પણ આપણા હાથમાં તો છે, આટલું સરસ ફૂલ છે તો. એટલે એક યુવક એવું બોલ્યો કે હવે કલ્યાણ થઈ ગયું ને, હવે કલ્યાણ થઈ ગયું. ખબર જ છે કે કોના માટે બોલ્યો એ. આજુબાજુમાં બધાને ખબર છે કે એ યુવક કોના માટે બોલ્યા. એટલે પ્રભુ સાંઈ કે કોનું? મારું મારું કલ્યાણ થઈ ગયું. ત્યારે બધા કે ના પ્રભુજી તમારું નહીં, આ ફૂલનું, તમે હાથમાં ફૂલ લઈ લીધું એટલે ફૂલનું કલ્યાણ થઈ ગયું. તો પ્રબોધ સ્વામી કે તમે મંદિરમાં તો બધા દર્શન કરવા આવો છો ને બધા નિયમિત? તો કે હા આવીએ છીએ. તો તમે આ ફૂલને જોયું હતું પહેલાં? તમારી જ્યારથી દ્રષ્ટિ પડી ને ત્યારથી કલ્યાણ થઈ ગયું છે, અત્યારે નહીં. તો ભગવાનના ભક્ત જાણે અજાણે જેની ઉપર દ્રષ્ટિ કરે એનું કલ્યાણ થાય, એવા ભક્તનો અભાવ લેવાનો નહીં. આ બધા બહુ મોટા છે અને પછી કોઈ પ્રસંગ બન્યો ને પેલાને ખખડાઈ નાખે એટલે પેલાનું જ કલ્યાણ કરી નાખે. આપણે સંબંધવાળાનો મહિમા સમજવાનો, પછી પોતાનો મહિમા નહીં સમજવાનો. એમ પોતાનો મહિમા ના સમજાય, સંબંધવાળાનો મહિમા સમજવાનો. રાઈટ. એટલે આજ ઉદયપુરની ધરતીની વાત કરું હું. 1995ની સાલ શરદ પૂર્ણિમાએ પ્રભુ સ્વામીજી ઉદયપુરમાં હતા. ફોર્ચ્યુનેટલી મને પણ સાથે રહેવાની તક હતી, કારણ કે જે વ્યક્તિના ઘરે રોકાયા હતા ને એ યોગા ટીચર હતા અને મને યોગાની આજ્ઞા કરેલી, એટલે મને સાથે લીધેલો હતો. ગુરુપ્રસાદ સ્વામી, અંબરીશ સ્વામી બધા સંતો હતા, મૈત્રી સ્વામી બી હતા. પછી ગાર્ડનમાં લઈ ગયા હતા, પછી બેઠા હતા. મને એક્ઝેક્ટ ખબર નથી એ કયું હતું. 95ની વાત કરું, ઉદયપુર, શરદ પૂર્ણિમાના દિવસોમાં. શરદ પૂર્ણિમા એમના ઘરે એનું નાનકડું સેલિબ્રેશન કરેલું હતું. પછી છે ને બેઠા હતા, થોડાક બહેનો પણ આવ્યા હતા ભક્તિ આશ્રમના, અને પછી બેઠા હતા. એમાં એક સાધકે કાગળ લખ્યો અને એ કાગળમાં એવું લખ્યું, આમ તો આપણે 17મી તારીખે અક્ષરબ્રહ્મના મહિમા ઉપર, અક્ષરબ્રહ્મનો સાચો મહિમા શું, ટ્રુ ગ્લોરી ઓફ અક્ષરબ્રહ્મ, એની ઉપરનું એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે, આપણે જોવાનું છે 17 ઓગસ્ટ પરમ દિવસે. પરંતુ અત્યારે એ વાત કરું કે એમ પછી સ્વામીજીએ એક આગળ વાંચ્યું, એમાં લખ્યું હતું કે આપને કોઈ ભગવાન સમજીને, પુરુષોત્તમ નારાયણ સમજીને એક વખત કોઈ દર્શન કરે તો એને શું ફળ મળે. ત્યારે સ્વામીજીએ લખ્યું, અક્ષરધામના સુખ, શાંતિ અને આનંદ. વિચાર કરો, એક વખત. શા માટે આપણને સુખ નહીં આવતું હોય? વિષયમાં આપણે વિષય પજવી જાય છે એટલા માટે. હજુ સ્થૂળ બુદ્ધિથી જીવન જીવવાના હેવા છે એટલા માટે. સ્વામીજી આવું કીધું. પછી એ સ્વામીજી જવાબ એ ચિઠ્ઠીમાં જ લખી કાઢ્યું ત્યાં, અક્ષરધામના સુખ, શાંતિ અને આનંદ. પછી ચિઠ્ઠી લઈને જે સેવક હતા એ પેલા બહેનોને, સાધકોને આપવા જાય છે. સ્વામીજી પછી 2-4 ડગલા ગયા ને થઈ ગયા, અહીંયા પાછો બોલાવ્યો. અને પછી સ્વામીજીએ લખ્યું હતું ને અક્ષરધામના સુખ, શાંતિ અને આનંદ, ત્યાં પછી એક શબ્દ ઉમેર્યો. આમ પેલું ઊંધો વી કરીને ઉપર લખવું હોય તો આમ કરીએ ને આપણે આવી લખી, અને પછી સામે લખ્યું છટી દેહ. આને આ જન્મે અક્ષરધામના સુખ, શાંતિ ને આનંદ. તો આપણે તો માનીએ છીએ, આપણે બરોબર સાઈને બી માની છે, તો કેટલું બધું સુખ આપણને આવશે વિચાર કરો તમે. પરંતુ એ જે હઠમાં દિશા આપણને જે પજવી જાય છે, સ્થૂળ દ્રષ્ટિ પજવી જાય છે, પંચવિષયમાં આપણે જે શિક્ષાપત્રી પ્રમાણે ન જીવી આજ્ઞા, એને લઈને પછી એ આનંદમાં આપણે ભગવાનનો આનંદ ગુમાવી બેસીએ છીએ. મૂળ વાત પર આવી જાઉં તો પ્રભુ સ્વામીજીએ આવું કીધું. શું કીધું? કે તમે તો ખાલી દ્રષ્ટિ કરી હતી ને ત્યારથી જ એનું કલ્યાણ થઈ ગયું છે.
એક વખત પ્રભુ સાંઈ મંદિરે હતા, હરિધામ દેરીએ ધૂન કરતા હતા. ધૂન કરતા હતા, આપણને ખબર છે કે જે સ્વામીજીની મૂર્તિની સામે જે પેલો થાંભલો છે, પિલર વુડન, ત્યાં પ્રભુ સાંઈ જન બેસતા હોય. અને ઉનાળાના દિવસો હતા એટલે ત્યાં સેન્ટ્રલી એસી નથી, પણ કુલર બે બાજુ રાખે, પેલું પાણી ભરીને મોટા કુલર રાખે, અને એ કુલરનો ઠંડો પવન આવે એટલે થોડું સારું લાગે. બંને બાજુ એક એક કુલર મોટા રાખેલા હતા. પ્રભુ સ્વામી અહીંયા બેઠા છે, સામે કુલર છે, અને પ્રભુ સાંઈની ફ્રન્ટમાં સ્વામીજીની મૂર્તિ, સાસી મહારાજ, યોગી મહારાજ, ભગતજી મહારાજ, જાગા સ્વામીજી આપણે બધા દર્શન કરેલા. અને આ બાજુની સાઈડમાં કુલર હતું, અને એ કુલરમાંથી પવન આવતો હતો, ને ત્યાં વચ્ચે સર્વનમન સ્વામી બેઠા હતા. કુલર ચાલુ થયું હશે, સર્વનમન સ્વામી બેઠા હશે, ઠંડો પવન આવતો હશે, પણ એ પવન એમને પાસે થાય ને પછી આમ આવતું. એટલે સર્વનમન સ્વામીને એવું થયું કે હું થોડોક આમ સહેજ પાછળ ખચી જઉં તો પવન, ઠંડો પવન પ્રભુ સ્વામી સુધી આવે તો સારું. એટલે એ પાછળ ખસી ગયા. એટલે પ્રભુ સ્વામી ભજન કરતા હતા અને મેં જોયું કે પાછા ખસી ગયા. તો પ્રભુ સાંઈ સર્વનમન સાંઈને પૂછ્યું, તમે કેમ પાછળ ખસી ગયા? તો કે કુલરનો પવન તમારા સુધી પહોંચે ને એટલા માટે. તો પ્રભુ સાંઈ કહે, ના ના, તમે ત્યાં બેસો, તમે બેસો, અને એ કુલરનો પવન તમારા ઉપર થઈ જાય એટલે પવન નિર્ગુણ થઈ જાય, અને નિર્ગુણ થયેલો પવન પછી મારી પાસે આવે. હવે આવો મહિમા, કેટલો બધો મહિમા! ભગવાનના ભક્તને સ્પર્શ થઈ જાય તો એ પવનનો પણ કેટલો બધો મહિમા પ્રભુ સ્વામી સમજે છે. આ કોઈ કોઇન્સિડન્સ કે આ કોઈ ગોઠવેલી વાત નથી, એ ખરેખર એવો મહિમા સમજે છે. આપણે અરસપરસ એવો મહિમા સમજવાનો, સંબંધનો મહિમામાં ડૂબો, અને જ્યાં સુધી સાધક સ્વ મહિમામાં રહેશે ત્યાં સુધી સંબંધનો મહિમા નહીં સમજી શકે. અને સંબંધવાળાનો જો અપરંપાર મહિમા સમજશે તો સ્વનો મહિમા જતો રહેશે. આપણે સ્વ મહિમા નથી સમજવું, પોતાનો મહિમા નથી સમજવું. હું આમ છું ને હું તેમ છું ને હું આટલો દાખલો કરું છું ને હું આટલો દોડું છું ને આટલો નિમિત્ત બનું છે ને મિશન ડબલમાં આટલું સરસ નિમિત્ત બની રહ્યો છું ને આટલા ડિપાર્ટમેન્ટને હું સેવા કરું છું. ભગવાન નિમિત્ત બનાવે છે આપણને, આપણી પસંદગી કરી છે, આપણું સિલેક્શન થયું છે કોકના થકી, અને આપણે સેવા મળી છે નિમિત્ત બનવાની. નિમિત્ત બનવાનો આનંદ લૂંટવાનો, કર્તાનો આનંદ, કર્તૃત્વનો આનંદ નહીં માણવાનો, કારણ કે કર્તા તો એ છે એટલે ખોટો આનંદ થઈ ગયો. નિમિત્ત છીએ એટલે નિમિત્ત બનવાનો આનંદ. અને એક વખત સાધક નિમિત્ત બની જાય ને, અને એનું જે સુખ છે ને સામે, એ કર્તા બનવામાં કે એ માનની અંદર કોઈ સુખ નથી સામે. ખરેખર એ ટ્રાય ટુ એક્સપિરિયન્સ. અને એક વખત જ્યારે નિમિત્ત બનશે ને, વ્યક્તિ નિમિત્ત બનીને જીવશે ને, પછી એ ગમે એટલા કાર્યમાં ભગવાન એની પાસે કરાવડાવશે, એનું એને જાનપડું બી નહીં રહે અને એની સ્મૃતિ પણ નહીં રહે, એની યાદ બી નહીં રહે કે હું આમે સેવા કરી. જ્યારે આપણા હરિભક્તો, કાર્યકર્તાઓ કે સંતો જ્યારે એ સેવાને બિરદાવશે, એપ્રિશિએટ કરશે, ત્યારે આપણને ખબર પડશે કે આ સેવામાં મને નિમિત્ત બનાવ્યો તો પણ તમને એમ નહીં થાય કે ખરેખર મેં કરીશ. કારણ કે એ સુખ જતું રહ્યું, કર્તૃત્વનું સુખ જતું રહ્યું, માનનું સુખ જતું રહ્યું. નિમિત્ત બનવાનું સુખ છે ને, એની આગળ કર્તૃત્વનું સુખ કે માનનું સુખ છે ને, એ સાવ ક્ષુદ્ર છે અને એકદમ અતિ ન્યૂન છે. બસ આપણે એ સુખમાં નથી રાચવાનું, કારણ કે કોઈ આપણને એપ્રિશિએટ કરે છે તો આપણને ગમે છે, માન આપે છે તો ગમે છે. આપણે સેવા કરી હોય ને આપણે એના વખાણ, આપણે જાતે વખાણ કરીએ, આપણને ગમે છે, તો ક્ષુદ્ર આનંદમાં રાચીએ છીએ. આપણે ક્ષુદ્ર આનંદમાં નહીં રાચવું. દુનિયા ભલે રાચતી હોય, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સેવકોએ તો નિમિત્ત બનવાનો આનંદ લેવાનો છે. આવા ક્ષુદ્ર આનંદમાં રાચવાનું નથી. ઓકે, આગળ આપણે વિચારીએ, બીજા પ્રસંગો વિચારીએ. પ્રબોધ સ્વામીજી તો નિરંતર આવું દર્શન કરાવે. આમ નાના નાના પ્રસંગે સંતો જ્યારે પેલું વોકિંગ કરીને આવે અને ગાતરી ઓઢાડે ને, તમે જ્યારે ઓઢાડે તો આમ સીધા પગે લાગે સંતોને, કારણ કે આમ ઓઢાડે એટલે સંતો આમ પગે લાગે. તો એટલું બધું આમ વાતમાં બધાનો એવો મહિમા છે. અને
કોઈને આમ થોડુંક આમ પેલું શોખ ના લાગે, આમ પેલું એ ના લાગે, એટલે આમ હસતા હસતા આનંદ કરે. આનંદ કરતા કરતા મહિમા સમજી લે. કોઈ ક્ષોભને ના પામી જાય ને એટલા માટે એને વાતાવરણને હળવું કરી દે. પણ અંતરથી એને સંબંધવાળાનો મહિમા ખૂબ જ, સંતોનો હરિભક્તોનો મહિમા ખૂબ જ. સ્વામીજી પણ કેટલો બધો મહિમા સમજતા હતા અને આપણને સમજાવતા હતા. એક વખત સ્વામીજી અમેરિકા હતા અને અમેરિકાની અંદર છેલ્લા દિવસો હતા અને પછી વિદેશથી પાછા આવવાના હતા, લંડન ને લંડનથી પછી ઇન્ડિયા. તો સ્વામીજીને છેલ્લે છેલ્લે પારસીપની મંદિરના ડિપાર્ટમેન્ટલ હેડના બધાની સાથે મીટિંગ કરવી હતી. એટલે બધાને કહી દીધું હતું કે આપણે મીટિંગ કરવી છે, પણ સંજોગોને આધીન એ શક્ય ન બન્યું, સમયના અભાવે. પછી સ્વામીજી ત્યાંથી નીકળી ગયા અને લંડન આવ્યા. લંડન આવ્યા, સાઉથ લંડનમાં હતા. સ્વામીજીએ ત્યાંથી બધાને મેસેજ ફોન કરાવડાવ્યો કે બધા ડિપાર્ટમેન્ટના હેડ અહીંયા આવી જાય મળવા માટે, મારે મીટિંગ કરવી છે. ક્યાંથી? અમેરિકાથી લંડન, આખો એટલાન્ટિક ઓશન ક્રોસ કરવાનો. 5 કલાકનો ન્યૂજર્સીનો લંડનનો ટાઈમ ઝોનનો ડિફરન્સ છે. 6-7 કલાક ફ્લાઇટમાં આવતા થાય. 500થી લઈને 600, 700, $800 એની ટિકિટ હોય. સ્વામીજીએ બોલાવ્યા બધાને. સાઉથ લંડનમાં પ્રફુલ્લભાઈના ઘરે મીટિંગ કરી. તો આટલા બધાને બોલાવ્યા, ખબર નહીં કેટલા હશે, પણ જેટલાને બોલાવ્યા એ બધાને બોલાવ્યા એટલે કેટલું બધું ઇમ્પોર્ટન્સ હશે કે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રી મીટિંગ માટે બોલાવે. એટલે બધા પણ બહુ ક્યુરિયસ હતા કે સ્વામીજી આપણને બોલાવ્યા છે તો કંઈક અગત્યનો મેસેજ હશે. અગત્યનો હતો જ. સ્વામીજીએ મીટિંગ બધાની કરી અને એમાં સ્વામીજીએ એક વાત કરી કે પારસીપની મંદિરે તમે બધા સેવા કરો છો ડિપાર્ટમેન્ટમાં, અલગ અલગ ઓડિયો, વિડીયો, ડેકોરેશન, કિચન, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે બધા સેવા કરો છો. પણ પારસીપની મંદિરમાં એવા સમાચાર મળ્યા હોય, એ સમયે કદાચ યુએસએના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન હશે મે બી. સ્વામીજી એવું બોલ્યા કે કદાચ સમાચાર મળે કે બિલ ક્લિન્ટન પારસીપની મંદિરે આવવાના છે દર્શન કરવા માટે, તો એ સમાચાર મળે તો તમે કેટલી તૈયારી કરો, તમારા હૈયાને તમે કેવી સરભરા કરો, તમે કેટલું બધું ડેકોરેશન કરો, તમે કેવી કાર્પેટ બનાવો, તમારા હૈયાને વિશે કેવો ઉમંગ હોય, તમે એમને જમાડવા માટે કંઈક જમાડો પ્રસાદ તો કેવા ઉમંગથી ને કેવું સરસ બધું બનાવો. ઠાકોરજી આગળ પણ કેટલું બધું ડેકોરેશન કરો, મંદિરને કેટલું સુશોભિત કરો, તમને કેટલો આનંદ થાય અહીંયાને વિશે. તો એ બધી જ્યારે સ્વામીજીએ વાત કરી અને પછી સ્વામીજી એવું બોલ્યા, એવો ને એવો ઉમંગ, એવો ને એવો ઉમળકો, એવો ને એવો આનંદ જ્યારે કોઈ આપણો હરિભગત, નાનામાં નાનો હરિભગત જ્યારે આવે ત્યારે તમને એવો આનંદ થાય, એવા મહિમામાં આપણે જવું છે બસ. અને ત્યારે તમારી ભૂલકુની યાત્રામાં તમે સ્થિર થશો બસ. આટલો મેસેજ આપવા માટે ગુરુ હરિ સ્વામીજીએ પારસીપની મંદિરના ડિપાર્ટમેન્ટલ હેડ્સને અમેરિકાથી લંડન બોલાવ્યા બસ. આપણે વિચાર કરીએ કે સ્વામીજીને આપણી પાસે કેવું કરાવું છે. એ લોકોએ બહુ સ્વામીજીને પ્રભુ સાંઈ બહુ દાખલો કરે છે આપણી પાછળ કે તમે આવો સંબંધવાળાનો મહિમા સમજો, એના દોષ, એની સ્વભાવ, એની પ્રકૃતિ, એનું શરીર. કોઈનું સ્થૂળ શરીર હોય, જાડું હોય, કોઈનું પાતળું હોય, કાળું હોય, ધોળું હોય, ઊંચો હોય, નીચો હોય, કોઈના કદાચ આળસ વધારે હોય, કોઈના ઓછી હોય. જેનું સારું એનો ગુણ લો, પણ એને સ્થૂળ રીતે જોવો નહીં બસ. સંબંધથી જોવાની જ પ્રેક્ટિસ આપણે પાડવી પડશે. બીજો એક પ્રસંગ કહું છું. 7:30 થયા છે, હજુ થોડીક વાર કરું.
પછી છે ને આપણે હજુ ગુરુહરિ સ્વામીજીની એક પ્રાવાણીનો લાભ લેવાનો છે, અને પછી આપણે સભા પૂરી કરીશું. પછી કદાચ નાની ક્વિઝ આવશે જે કંઈ વક્તાઓમાંથી સાંભળ્યું હોય. પછી એની અંદર પેલું સ્કીટનું બી લઈ લેવાનું. હા, સ્કીટમાંથી પણ એકાદો પ્રશ્ન પૂછી શકાય. બહુ જાજા નહીં, 4-5 પ્રશ્નો, બધામાંથી એક પ્રશ્નો, અને સિમ્પલ પૂછશે. એટલે પણ જેને ધ્યાનથી સાંભળ્યો છે એને જવાબ આવડશે. એટલે આપણે ચોકલેટનો પ્રસાદ મળે એના માટે નથી આપણે ધ્યાનથી સાંભળવું, પણ આપણને ગુરુ હરિનો રાજીપો મળે એટલા માટે. અલીખા પઠાણ યાદ છે ને? આપણી જાગ્રતના પારાયણની શરૂઆત ક્યાંથી થઈ હતી? અલીખા પઠાણથી. બસ આપણે એના જેવા ખરેખર આપણે શ્રોતા થવું છે. એક વખત વર્ષો પહેલાંની વાત છે, બહુ વર્ષો પહેલાંની વાત છે. તે વખતે છે ને મોબાઈલ ફોન નહોતા, કોઈ એવી રેકોર્ડિંગ ડિવાઇસમાં એવું કશું. તે વખતે નાના ટેપ રેકોર્ડર આવતા હતા. પેલા ખબર કેસેટવાળા, પેલી ટેપ આવે, એ ટેપ રેકોર્ડર હતા. અને એ ટેપ રેકોર્ડરથી સ્વામીજીનું બધું રેકોર્ડિંગ બી થતું, એમાં રેકોર્ડિંગ બી થાય. એટલે સ્વામીજીના પ્રવચન પહેલાં એવા રેકોર્ડર મૂકતા હતા સ્વામીજી પાસે. આ બધા નાની બધી ડિજિટલ રેકોર્ડિંગ ત્યારે નહોતું, ટેપમાં રેકોર્ડિંગ થતું હતું. તો સ્વામીજી પાસે એક સારું રેકોર્ડર રાખેલું હતું. સ્વામીજી પાસે સારું રાખે, એની કિંમત તે વખતે 12,000 રૂપિયા હતી. જે તે સમયે સારું હતું. એટલે બાકી સામાન્ય હોય તો 4-5 હજારનું મળતું હોય, એ 12,000નું હતું. અને સંજોગોના આધીન એક વખત એની ચોરી થઈ ગઈ રેકોર્ડરની. કોઈ ચોરી કરી ગયું, લઈ ગયું, મિસપ્લેસ થઈ ગયું, ચોરી થઈ ગયું. કન્ફર્મ થયું કે મિસપ્લેસ નથી, આ જગ્યા પર પણ કોઈ લઈ ગયું છે, એટલે ચોરી થઈ ગઈ છે. અને સ્વામીજી તે વખતે હાજર નહોતા, પણ ટેપ રેકોર્ડર ત્યાં જ હતું. એટલે કોઈ લઈ ગયું હશે. એટલે પછી શોધખોળ થઈ કે ગયું ક્યાં, આટલું મોંઘું. તે વખતે 12,000 રૂપિયા એટલે મોંઘું કહેવાય. તો પછી જેને ચોરી કરી હતી એ સંજોગોના દિન પકડાઈ ગયો. સીસીટીવી કેમેરા નહોતા, પણ કંઈક બીજી રીતે પકડાઈ ગયો. એટલે જેને ખબર પડી કે આને ચોરી કરી છે, એ પછી એ બધા ભેગા થયા અને પછી ખખડાયો. તને કોઈ નહીં, સ્વામીજીનું ટેપ રેકોર્ડર દેખાણો, બરાબર લીધો હોય, ફફડાયો બરાબર. અને ખબર પડી ગઈ એને બી કે હારું આ, એટલે એને કીધું, એટલે એમ ખબર પડી કે ધીમે ધીમે બધાને ખબર પડી જશે. એટલે એ ગભરાઈ ગયો. ચોરી કરી હતી કન્ફર્મ હતું. ચોરીની વૃત્તિ હોય, ઘણામાં એવી વૃત્તિ હોય. વૃત્તિ સારી નથી, એ પાપ છે. ભગવાન સ્વામીને ના પાડી છે, દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર, પાપ નહીં કરવાના. પણ એને ચોરી કરી, પકડાઈ ગયો, ખખડાયો. કદાચ થોડો પ્રસાદ બી આપ્યો હોય તો ખબર નથી, બંટા ગોળીના. પણ પછી એ ભાગી ગયો ગભરાઈને, કે હવે આ એક જણા આગળ ખબર પડી, બીજાને ખબર પડશે તો એક સાત્વિકતા નડી ગઈ. એટલે ભાગી ગયો કે હવે અહીંયા મંદિરમાં રહેવાશે નહીં, નહીં તો મારો વારો પડી જશે અને બધા મને એવી દ્રષ્ટિથી જોશે. એ જતો રહ્યો. સ્વામીજી બહારથી વિચરણમાંથી આવ્યા. સ્વામીજીને પ્રસંગની ખબર પડી. ચોરી કરવી એ ઘટના સારી નથી. ચોરી કરવી એ સારો ગુણ નથી, એ સારી ક્રિયા નથી. ન કરવી જોઈએ એ પાકું છે, ન જ કરવી જોઈએ. પરંતુ હવે સ્વામીજીનું વિઝન જુઓ. સ્વામીજીએ શું કર્યું પછી આવ્યા એટલે જેને ખખડાયા હતા, પ્રસાદ આપ્યો હશે કદાચ, જેને ખખડાયા હતા એને બોલાવ્યા સ્વામીજી એને કીધું, સ્વામી કે તમારે એને ખખડાવવાની શી જરૂર હતી, અથવા પ્રસાદ આપવાની શી જરૂર હતી, શા માટે તમે આવું કર્યું? હવે તમે ખખડાયો, ગરમ થયા અને એ જતો રહ્યો અહીંથી, આ હરિધામ છોડીને જતો રહ્યો. આ કલ્યાણનું છેલ્લું સ્ટેશન હતું. હરિધામ એ કલ્યાણનું છેલ્લું સ્ટેશન. હવે ઘરે જશે, સંસારમાં રહેશે અને દિવસો વર્ષો પસાર કરશે. 60-70 વર્ષ સુધી એ એમને જિંદગી પૂરી કરશે.
એ કે તે વખતે ચોરી કરી હશે, બીજા 25-30 વર્ષ ગણો, 60-70 વર્ષ સુધી રહેશે અને પછી બીજા જન્મે મહારાજ એને યોગમાં લેશે. આ જન્મે એની સાત્વિકતા, એની થયેલી ભૂલ એને હવે એ નહીં આવવા દે સત્સંગમાં, પણ બીજે જન્મે મહારાજ એને યોગમાં લેશે. પણ આટલા વર્ષો જે બગડ્યા એનો વિકાસ અટકી ગયો. કલ્યાણનું આ છેલ્લું સ્ટેશન હતું. જો સ્વામીજીના શબ્દો સાંભળો, સ્વામીજીની પરાવાણી સાંભળો, આટલો સમય એનો જે બગડ્યો, એનો જે વિકાસ અટકી ગયો, એનું કલ્યાણ જે અટકી ગયું 30-40-50 વર્ષ માટે, એ જે પાપ છે ને એ તમને લાગશે. કોને? ખખડાવનારને. કોઈ ભૂલ કરે તો ખખડાવતા નહીં. અને કદાચ કોઈ વખત ભૂલ થઈ ગઈ, ખખડાઈ નાખ્યો, તો તરત માફી માગી લેજો ને ભજન કરી લેજો. અને માફી ભગવાનની નહીં, પહેલાં તો એની માફી માગવી પડશે આપણે, અને ભગવાનની માગી લેવાની. ભગવાનની એટલા માટે માફી માગીને ભજન કરવાનું, ફરીથી ભૂલ ના થાય. એની માફી એટલે માગી લેવાનું કે આપણું પુણ્ય જતું ન રહે, ભગવાન નારાજ ના થઈ જાય. પછી પેલો તો ગભરાઈ ગયો કે સારું, આ તો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જે મારનાર, જે સાધક હતો, પ્રસાદ આપનાર ને ખખડાવનાર, એને પછી માફી માગી. સ્વામી કહે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને માફી આપો. તો પછી સ્વામીજીએ શું કીધું હશે ખબર તમને? સ્વામી કે 2 મહિના ધારણા પાણા અને ભજન કરજે, ત્યારે તને માફી મળશે. 2 મહિના ધારણા પાણા એટલે ખબર છે ને? 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ, એટલે 2 મહિનામાં 30 દિવસ જમવાનું અને 30 દિવસના ઉપવાસ. ઓલ્ટરનેટ. લિક્વિડ કદાચ લે પણ જમવાનું નહીં. અને ભજન કરવાનું, ત્યારે માફી મળશે. તો જોવા જાઓ દુનિયામાં તો આવું જે કામ કરે એ હોશિયાર કહેવાય. એને બધા બિરદાવે, એને અભિનંદન પાઠવે કે ધન્યવાદ, તે ચોરને પકડ્યો અને તે બરાબર એને લીધો, હવે ફરી નામ નહીં લે, ધન્યવાદ છે. આ લોકની અંદર એને ધન્યવાદ આપે છે. પણ આપણા અક્ષરધામની દુનિયાની અંદર, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની અંદર, સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીની દુનિયામાં સંબંધવાળાને ખખડાવો, એનો વાંક હોય છતાં પણ તમે ખખડાવો, એ પાપ છે. બસ એને મારો, એ પાપ છે. આપણે એવું નહીં કરવાનું. તો સ્વામીજી પછી એક લીટી બોલ્યા. સ્વામી કે આ 12,000 રૂપિયાની જે કિંમતનું ટેપ રેકોર્ડર લઈ ગયો, એની કલ્યાણની સામે એની કોઈ જ કિંમત નથી. 12,000ની કલ્યાણની સામે કોઈ જ કિંમત નથી. તો સ્વામીજી આપણને કેટલું બધું એ સમજાવે છે કે આપણે કેટલું બધું સંબંધના મહિમાની અંદર ડૂબવું જોઈએ. 1-2 પ્રસંગ કહીને પછી મારી સેવા. પ્રસંગો તો ઘણા બધા છે સંબંધના મહિમાને. તો 3 દિવસ ખાલી સંબંધના મહિમાના પ્રસંગો કહીએ તો બી આમ એટલો બધા દર્શન ભગવાન સામેથી માંડીને પ્રભુ સ્વામીજીએ કરાવ્યું છે. પણ આપણે જે બી પ્રસંગો સાંભળી છે એમાં હવે એને મનન ચિંતન મનબુદ્ધિના એરણ ઉપર ચડાવીએ. બસ એનું કોન્ટેમ્પલેટ કરીએ, એનું મનન ચિંતન કરીએ, એ આપણા જીવનમાં સાકાર ન થાય ત્યાં સુધી એનો સ્વાધ્યાય કર્યા કરીએ. એને ખૂબ સાધ્ય ભજન કરશું ને ત્યારે પછી આપણા જીવનમાં એ સ્થિર થશે. 100 વખત એ મહિમાના પ્રસંગો વાંચીશું ને સાંભળીશું ને ત્યારે સ્થિર થશે. સ્વામીની વાતમાં લખ્યું છે ને, રાઈટ? આપણે આવો મહિમા સમજવાનો. યોગીજી મહારાજનો એક પ્રસંગ કહું, કદાચ મેં કહેલો છે. પાણીના યોગીજી મહારાજનો પ્રસંગ છે કે એક વખત યોગીજી મહારાજ સારંગપુરની ધરતી પર હતા. આવા ચોમાસાના જ દિવસો ચાલતા હતા અને વરસાદ પડતો હતો. તો એ મંદિરની અંદર તે વખતે પેલું મોટું મંદિર નહોતું થયેલું, મંદિરનું કામ હજુ ચાલતું હશે. અને તે વખતે છે ને એક નાનકડો છોકરો, એને તે વખતે બાથરૂમ ઓલા સંડાસ ને બધું નહોતું બનાવેલું, બહાર જવું પડતું હતું, પાદર ખુલ્લા શૌચાલય. એટલે પછી શું થયું કે એ દીકરાને ખાડે લાગી, લેટ્રિન લાગી. રાત્રિના 12 વાગી ગયા હતા. એટલે પછી એના ફાધરને ઉઠાડે, પણ એના ફાધર ઉઠતા નહોતા, પર ઊંઘમાં. યોગી મહારાજ ઉઠી ગયા.
સાંભળજો, અક્ષરબ્રહ્મની વાત કરું છું હું. યોગીજી મહારાજ એટલે અક્ષરબ્રહ્મનો અવતાર. અક્ષરબ્રહ્મની શું તાકાત છે, કેવું એનું સગુણ સ્વરૂપ, કેવું એનું નિર્ગુણ સ્વરૂપ. અનંત બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના રૂવાણા અણુની જેમ ઉડતા ફરે છે. જેને લઈને આ સૃષ્ટિ છે, જેને લઈને લીલોતરી છે, જેને લઈને આ પ્રકૃતિ છે, જેને લઈને હું તમે હલનચલન કરી શકીએ છીએ. ફળ, ફૂલ, પુષ્પ, મનુષ્ય, બધા જળચર, ભૂચર, ખેચર, જે બધા જીવો છે, જેને લઈને જીવંત છે, એ અક્ષરબ્રહ્મનો અવતાર યોગીજી મહારાજ પેલાનો અવાજ સાંભળીને ઉઠી જાય છે અને પેલાને કીધું શું થયું? તો કે મને ખાડે લાગી છે, લેટ્રિન લાગી છે. તો લેટ્રિન તો બાદ ત્યાં તો હતું નહીં. બીજું વરસાદ વ્યવસ્થિત હેવી રેઇન પડતો હતો એટલે પાછું બહાર જઈ શકાય નહીં, ખૂબ પલળી જવાય. પાદર્શ થોડેક દૂર જવું એટલે વાર લાગે. તો યોગીજી મહારાજે શું કર્યું છે? સાકાર બ્રહ્મ એવા યોગીજી મહારાજ એક નાનકડો છોકરો એના માટે શું કરે છે? હું આ બહુ પ્રસંગનો વિચાર કરું. અને પછી યોગીજી મહારાજ છે ને એક તગારું લાવે, તગારું, અને 2 ઈંટો મૂકે છે. 2 ઈંટો પર બેસવાનું અને વચ્ચે તગારું મૂકી દીધું સહેજ પાછળ, અને કીધું કે એને થોડીક માટી કે રખ્યા કશું નાખ્યું હશે. અને પછી પેલાને કીધું કે તું આ ખૂણામાં બેહાડી દીધો કે આમાં લેટ ગલ લે. નાનું છોકરું, અને લાગી હતી એટલે બહુ ટાઈમ પસાર થયો હતું નહીં. અને પછી એ છોકરો એમાં લેટ્રિન કરી નાખ્યું, કરી દીધું. પછી એને પાણીનો લોટો આપ્યો છે, પેલું ડબલું બબલું બધું સાફ થઈ ગયું. પછી શું થયું? તગારું એમને પડ્યું હતું, છોકરો જતો રહ્યો. રાત્રિના 12 વાગે વરસતા વરસાદની અંદર યોગીજી મહારાજે એક કોથળો લીધો અને કોથળો પોતાના શરીર પર ઢાંક્યો જેથી કરીને પલળી ના જવાય. એ કોથળો ઢાંક્યો અને એક હાથમાં તગારું લીધું અને દૂર ઉકરડામાં જઈને એક તગારું ખાલી કરી આવ્યા. અક્ષર બ્રહ્મ. વિચાર કરીએ આપણે, એક ભગવાનના ભક્તનો સંબંધવાળો, અને એક નિષ્ઠાવાન બી નહીં હોય કદાચ, નેવર નો, ચલો નિષ્ઠાવાન છે, પણ એ સંબંધવાળા હરિભગતના છોકરાનો રાત્રિના 12 વાગે આ કક્ષાની એકદમ જેને કહેવાય કે નીચી ટેલની સેવા કરવાનો પણ એમને આટલો બધો ઉમંગ હોય, એને કેટલો બધો સંબંધવાળાનો મહિમા હશે, કેટલો બધો મહિમા હશે. આપણે આવો મહિમામાં જવું છે. બસ ધીમે 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 આપણે આવા બધા પ્રસંગોનો વિચાર કરીશું ને એટલે પછી એ મહિમામાં નહીં જવાય એવું નથી, શક્ય નથી એવું નથી. ભગવાન આપણને એમના જેવા મારું ધામ ગુણાતીત છે ને સૌને ગુણાતીત કરવા છે એ સંકલ્પ સહિત વિચરી રહ્યા છે. સ્વામીજી બહુ બોલતા હતા વાક્ય, મારું ધામ ગુણાતીત છે ને સૌને ગુણાતીત કરવા છે. 5-25 ને નહીં, બધાને ગુણાતીત કરવા છે. પણ જે સાધક જેટલો સહકાર આપશે, જેટલો આજ્ઞા પાડશે, જેટલું કહે તેમ કરશે, એટલું એનું ગુણાતીતનું દેહ વહેલું મળશે, એ વહેલો ગુણાતીત થઈ જશે. એટલે આવો સંબંધના મહિમાની અંદર આપણે બધાએ ડૂબવું છે. હવે એક નાનકડો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. સ્વામીજી એક વખત, એટલે સ્વામીજીનું એક વાક્ય છે, સ્વામીજી બોલેલા કે હું જ્યારે વિચરણમાંથી આવું હરિધામ પાછું, હરિધામ, તે વખતે અમારો સમાજ સ્ટાફ મોટો, 500-600 જણા હશું ત્યારે, 750 સુધી પહોંચી ગયેલા અમે સ્વામીજી વખતે 2021 સ્વામી હતા ત્યાં સુધી. સ્વામી કે જ્યારે હું વિચરણમાંથી જ્યારે બહાર આવું અને હરિધામની ગાડીમાં આવું અને પછી હરિધામની ધરતી પર જ્યારે આમ પહેલો પગ મૂકું ને, હું અઠવાડિયું, 15 દિવસ, મહિના, 2 મહિના કે પરદેશનું વિચરણ, જ્યારે બી ટૂંકમાં વિચરણ 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ ગમે એટલું, પણ વિચરણમાં કરીને જ્યારે આવું ને અને જ્યારે ધરતી પર પગ મૂકું ને ત્યારે હું દિલથી માનું કે અહીંયા રહેનારા બધા મારા કરતાં કરોડો ગણા મોટા છે. બસ આવું હું દિલથી માનું. પુરુષોત્તમ નારાયણનું એ સ્વરૂપ એવું માને કે બધા મારાથી કરોડો ગણા મોટા છે. તો આ બધા કેટલા બધા મોટા હશે, બસ સંબંધે કરીને બધા કેટલા મોટા છે. આવા મહિમામાં આપણે જવું છે. આજના શુભ અને મંગલકારી દિવસે
ગુરુહરિ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના આપણે બહુ કરીએ છીએ, કરવાની ન બંધ નથી કરવાની, પણ પ્રબોધ સ્વામી જે પાર્થભાઈને શરૂઆતમાં જે પ્રસંગ કીધું એમાં કીધું હવે સંકલ્પ કરીને જીવન જીવવાનું ચાલુ કરો, બસ હવે મહિમા સમજવાનું ચાલુ કરો. તો પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે અમે પ્રાર્થનાઓ બહુ કરીએ છીએ પણ હવે અમે ખરેખર જીવન જીવવાનું ચાલુ કરી દઈએ, એ માટે અમને બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.